નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો મિત્રો તારીખ થઈ છે આજે 6 ડિસેમ્બર 6/12/2024 મિત્રો. શિયાળાનું વાતાવરણ તો લગભગ છેલ્લા આમ જોવા જઈએ તો 10 દિવસથી જે છે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી કરીને શિયાળુ પાકના જે કઈ વાવેતર થઈ ચૂક્યા છે અને જે લોકો અત્યારે કરી રહ્યા છે તો એની અંદર ઉગાવા સારા જોવા મળે અને જે છે પાકની અગાઉના જે વાવેતર છે એ પાક પણ ક્યાંય ને ક્યાંય અત્યારે સારા જોવા મળી રહ્યા છે મિત્રો. એ આપણા માટે ખૂબ સારી બાબત કહેવાય કે શિયાળાનો ઠંડીનો જે માહોલ છે એ યથાવત છે, જેથી કરીને આપણા પાકની અંદર ક્યાંય ને ક્યાંય નુકસાની જોવા મળતી નથી. બાકી વાતાવરણ ચેન્જીસ થાય, વાદળછાયું બને તો રોગ જીવાત અને સુકારાના અલગ અલગ અવનવા પ્રશ્નો આવતા હોય તો અત્યારે પરિસ્થિતિ નથી, તો એ ખેડૂતો માટે અત્યારે ખૂબ સારા સમાચાર કહેવાય. હવે બીજી એક વાત મારે તમને કરવાની છે મિત્રો કે આ શિયાળુ સિઝન દરમિયાન ઘણા ખરા ખેડૂત મિત્રો એવા હેરાન થયા છે. મને ફોન પણ આવે છે અને વિઝિટો પણ કરેલી છે, જોયેલું છે કે આડેધડ જે છે એ ઘરઘરાવ બિયારણ કે કોઈ પરિચિત નથી એવી કંપનીના બિયારણો વાવી અને ઉગાવા નથી આવ્યા અને જે છે એ પાછળથી 15 કે 20 દિવસ સુધી એની રાહ જોઈ અને ફરી પાછું આપણે વાવેતર કરવું પડ્યું છે. તો આપણે સિઝન ચાલુ થઈ ત્યારથી પણ આપણે મિત્રો ભલામણ કરતા હતા કે તમે વાવેતર કરો, વાંધો નહીં, ઘરઘરાવ લ્યો કે ક્યાંય જાણીતું લ્યો તો તમે ચોક્કસથી પેલા ઉગાવો, જર્મિનેશન નાખી ત્યારબાદ જ આપણા ખેતરની અંદર વાવેતર કરજો. એટલે ઘણા બધા મિત્રોએ આવા પ્રયત્નો કરી અને વાવેતર કર્યા છે તો એમાં કઈ વાંધો નથી આવ્યો. પણ જે લોકોએ સીધું વાવેતર જ કરી દીધું છે, સમય ન હોય તો વાવેતર કરી દીધું હોય, કાંઈ એમાં ખોટી બાબત નથી, તો એને ઉગવાના પ્રશ્નો ખૂબ જ વધારે પડતા આવ્યા છે. એની અંદર ચણા હોય, સફેદ ચણા હોય, 3 નંબર ચણા હોય કે પછી ઘઉં હોય કે પછી જીરું, આ બધા પાકની અંદર આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ઘણા બધા ફોન આવે છે અને આપણે 2-3 વિઝિટ પણ કરી છે, પણ હવે એનો કોઈ બીજો રસ્તો થાય નહીં, એનું સોલ્યુશન થાય નહીં. એટલે જેથી કરીને ખેડૂત મિત્રોને ભલામણ છે કે આવનારી સિઝનમાં કે આવતા વર્ષોમાં કે ગમે ત્યારે આપણે કાળજીપૂર્વક કામ લેવાનું છે મિત્રો. ખોટા થોડોક ખર્ચ ઘટાડવાના લોભમાં, બિયારણ સસ્તું ગોતવાના લોભમાં પણ ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં ઘટાડો થાય આવા પ્રયત્નો ન કરશો, આવી મારી એક અંગત ભલામણ છે મિત્રો. હવે બીજી આજે આપણે ચર્ચા મેન કરવાની છે કે લસણ અને ડુંગળીના પાકમાં અત્યારે શું રાઉન્ડ કરવા, શું સ્પ્રે કરવા, શું દવાનો છંટકાવ કરવો, એનું શું વ્યવસ્થાપન કરવું, એના વિશે ચોક્કસથી આજે આપણે માહિતી આપશું. કેમ કે ડુંગળીની અંદર અત્યારે આમ જોવા જઈએ તો બાફીઓ છે કે વાયરસ છે એવા પ્રશ્નો નોર્મલ જોવા મળી રહ્યા છે, કોઈ ખાસ એવા બધા હેવી એટેક નથી. તો નોર્મલ પ્રશ્ન છે તો એની અંદર શું ઉપયોગ કરશો જેથી કરીને તમે નિરાકરણ વહેલી તકે લાવી શકો. એક તો મિત્રોને ભલામણ છે કે લસણ અને ડુંગળી બંને બાજુમાં ન હોવું જોઈએ. તમારા બાજુના ખેતરમાં હોય, તમારા નજીક શેઢો શેઠ કે તમારા અહીં લસણનું વાવેતર છે, અહીં ડુંગળીનું વાવેતર છે, તો ખાસ મિત્રો કાળજી રાખજો કે ડુંગળીની અંદર જે થ્રિપ્સનો હેવી એટેક આવતો હોય છે, વાયરસજન્ય જે પરિસ્થિતિ થતી હોય, આ પોઝિશન તમારા લસણના પાકમાં પણ થઈ શકે છે. એટલે લસણમાં ખાસ કાળજી રાખજો કે રાઉન્ડ વ્યવસ્થિત સમય ટાઈમ ટુ ટાઈમ લેતું રહેવું, જો ડુંગળીનો પાક તમારા ખેતરથી નજીક હોય તો. હવે સર્વપ્રથમ આપણે અંદર ચર્ચા કરશું કે રોગ જીવાતમાં અત્યારે શું કરવું, શું પરિસ્થિતિ છે. તો રોગ જીવાતની વાત કરું તો અત્યારે ડુંગળી અને લસણના પાકની અંદર થ્રિપ્સનો એટેક જોવા મળી રહ્યો છે. ડુંગળીની અંદર નોર્મલ ઈયળ છે, નો ડાઉટ નોર્મલ ઈયળ પણ દેખાઈ રહી છે, જે લીપ માઇનર કહેવાય. ઉપરથી જે છે પાન અડધેથી આમ વળી જતું હોય અને બેન્ડ ટૂંકમાં વણાઈ જતું હોય, પરિસ્થિતિ અડધેથી પછી થતી હોય તો એની અંદર જે છે લીપ માઇનર નોર્મલ ઈયળનો એટેક હોઈ શકે. એટલે લીપ માઇનર તરીકે ઈયળ અંદર પાનની અંદર જે છે તમે નરી આંખે જોઈ ન શકો આ પ્રકારની સ્થિતિ થતી હોય છે. તો એની અંદર શું નિરાકરણ કરવું, એનું શું દવાનો છંટકાવ કરવો, એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપીએ મિત્રો. તો સર્વપ્રથમ વાત કરું તો થ્રિપ્સની અંદર આપણે વાપરવાનું થાય છે, કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. ફિપ્રોનિલ 5%, આપણે ટાટાનું છે સોનિક ફ્લો કરીને પંપે 40 ml નો ડોઝ છે. થ્રિપ્સનો એટેક હોય તો આ વસ્તુ તમારે ચોક્કસથી વાપરી દેવાની. ત્યારબાદ બીજું જે છે પ્રોફેનોસાયપર, આ નીચેનો જાપાનનું છે, ઘણી બધી સારી કંપનીના આવે છે, સિજન્ટાનું આવે છે, પછી ઘણી બધી એક્સેલનું આવે છે, નાગાર્જુનનું આવે છે. તો કોઈ પણ સારી કંપનીનું પંપે 40 ml, આનો પણ તમે છંટકાવ કરી શકો. આ વાપરશો તો આની અંદર તમારી ઈયળની દવા નાખવાની જરૂરત રહેશે નહીં, કેમ કે આની અંદર 4% સાયપર આવી જાય છે. તો 40 ml આનો પણ તમે છંટકાવ કરી શકો છો. એક્સેલનું જે હિટસેલ આવે છે, આ પણ પ્રોફેનો સાયપર આવે છે, આ પણ પંપે 40 ml નો ડોઝ છે. 40 ml તમે
આ પ્રોફેનો અથવા કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો લઈ અને છંટકાવ કરી શકો છો. ચીની દવા આવે છે એબામેક્ટિન 1.9%, આ પણ તમે થ્રિપ્સની અંદર આના પરિણામ સારા જોવા મળે છે. હવે આ બધી દવા વાપરી લીધી છે ને રિઝલ્ટ નથી મળતું તો શું કરવું? તો એના માટે આપણે ઘરડાનું ક્વાર્ટર જ આવે છે, બરાબર છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ તમને સારા મળી જશે. બાયર કંપનીમાં જમ્પ કરીને આવે છે, પંપે 4 થી 5 ગ્રામનો ડોઝ છે આનો, પાવડર ફોર્મ ગ્રેન્યુલમાં આની અંદર આવે છે. વધારે પડતો હેવી એટક હોય તો આ વસ્તુનો ઉપયોગ તમારે ચોક્કસથી કરવો મિત્રો. હવે આ વાત થઈ આપણે જે રોગ જીવાત માટેની, અને જો તમે પ્રોફેનો સિવાયની કોઈ પણ દવા નાખો છો તો સાથે સાથે તમારે કોઈ પણ એક જે છે ઈયળની દવા વાપરી દેવાની. પછી એની અંદર પ્રોક્લમ તમે પંપની અંદર 8 થી 10 ગ્રામ ઉમેરો કરી દેશો તો પણ ચાલશે. આ ડુંગળીના પાકની અંદર ખાસ ભલામણ છે, ઈયળની દવા વાપરવી ખાસ જરૂરી છે અત્યારે પરિસ્થિતિ મુજબ, બરાબર છે. લસણમાં ન વાપરો તો ચાલશે, એની અંદર પ્રોફેનો સાયપર વાપરો અથવા બીજી કોઈ પણ વાપરો તો લસણમાં ઈયળનો પ્રશ્ન અત્યારે જોવા મળી રહ્યો નથી, પણ ડુંગળીની અંદર જે છે લીપ માઇનરની સમસ્યા જોવા મળી રહી છે. હવે વાત થઈ આ બધી રોગ જીવાતની મિત્રો, તો હવે આ વાત કરશો આપણે ફૂગનાશક શું વાપરશું. લસણ અમુકને પીળા પડે છે, ડુંગળી પીળી પડે છે, વાયરસની સ્થિતિ જોવા મળી રહી છે, બાફિયાની અસર જોવા મળી રહી છે, તો ફંગીસાઇડમાં શું વપરાશ કરશો? અને બીજું એક મિત્રો તમને ભલામણ કરી દઉં કે હું જે તમને માહિતી આપું છું એ બધી દવા તમારે ઉપયોગ કરવી જરૂરી નથી. કાલે આ મારી જે 2 દિવસ પછી આ મારી જે આવું જરૂરી નથી. તમારા પાકની જે પ્રમાણે સ્થિતિ હોય એ મુજબ તમે ખર્ચા કરો. આડેધડ ખર્ચા કરવાથી ઉત્પાદનમાં વધારો નહીં આવે, ઘટાડો આવશે, આ એક નક્કી રાખજો. ઘણા મિત્રો એવું કરે કે સતત કન્ટિન્યુ ચાલુ રાખે, 2 દિવસે દવા છાંટે, 2-3 દિવસે ખાતર નાખે. અરે ભાઈ, એને જરૂર નથી. જરૂર કરતા વધારે તમે આપશો તો ઉત્પાદન ઉલટાનું ઘટશે, પાક તમારો બગડશે, સુધરશે નહીં. આપણા શરીરની અંદર આપણાથી જ વાત કરીએ કે આપણે 4 રોટલીની આપણી કેપેસિટી છે. હવે આપણે 4ની જગ્યાએ 8 રોટલી આપણને ખાવાનું કીએ અથવા આપણે ખાઈ જઈએ તો શું સ્થિતિ થાય કે વોમિટ થઈ જાય કે પ્રશ્ન બીજા ત્રીજા બીમાર પડીએ. તો સેમ વસ્તુ આમાં જ છે. પાકની અંદર કોઈ પણ પાકની અંદર જરૂરિયાત કરતા વધારે પાકની અંદર પડી જાય, પછી દવા હોય, ફૂગનાશક હોય કે ખાતર હોય, તો ઉલટાનું ઉત્પાદનમાં તફાવત આવે છે અને પાકમાં બગડવાની સ્થિતિ સર્જાય છે. એટલે ખાસ નોંધ લેવી કે હું જે માહિતી આપું છું તમારા પાકની સ્થિતિ કઈ છે આ સ્થિતિ જોઈને છંટકાવ કરજો. વધારે થ્રિપ્સ હોય તો એ મુજબ, નોર્મલ થ્રિપ્સ હોય તો એ મુજબ. હવે વાત કરીએ આપણે ફૂગનાશકની, તો સર્વપ્રથમ જે રાઉન્ડ કરી રહ્યા છે આ 1 મહિના સુધીના લસણ ડુંગળીના પાકની આપણે ભલામણ કરીએ છીએ કે પહેલો બીજો રાઉન્ડ કરવાનો હોય એના માટે. હવે આપણે વાપરી દેવાનું છે ફૂગનાશકમાં સાફ પાવડર, ટૂંકમાં સિજન્ટાનું છે, પોલીર કરીને આવે છે. આની અંદર પણ સાફ જ આવે છે. યુપીએલ નો સાફ પણ વાપરી શકો છો, કોઈ પણ સારી કંપનીનું મેન્કોજેબ અને કાર્બેન્ડાઝિમ નું કોમ્બિનેશન આવતું એ વાપરી શકો છો. આની અંદર પણ એ જ આવે છે, 12% કાર્બેન્ડાઝિમ આવે છે અને 63% મેન્કોજેબ આવે છે. સિજન્ટાનું છે અથવા યુપીએલ નું કોઈ પણ સારી કંપનીનું લઈને તમે છંટકાવ કરી શકો છો. બીજી વસ્તુ છે લસણ ડુંગળી માટે સારી વસ્તુ એટલે કે રીડોમિલ ગોલ. આની અંદર આવે છે મેટાલેક્ઝિલ મેન્કોજેબ. આ જૂની પ્રોડક્ટ છે, કોઈ નવી નથી. આના વિશે અલગથી કઈ માહિતી આપવી જરૂરી નથી. શું કામ? એને આ વસ્તુના રિઝલ્ટ પણ બધાએ જોયા છે. આપણે ચોમાસુ સિઝનમાં પણ આપ્યું છે માહિતી. મેટાલેક્ઝિલ 4% આવે છે અને મેન્કોજેબ આવે છે 64%. લસણ અને ડુંગળીના પાકમાં અત્યારે ઠંડીના માહોલમાં ખૂબ સારું રિઝલ્ટ મેટાલેક્ઝિલ મેન્કોજેબ આપે છે. તો મિત્રો આનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. હવે બીજી વાત કરીએ કે ડુંગળીમાં વાયરસનો જેને પ્રશ્ન જણાતો હોય તો એની અંદર તમારે બાયરનો જે અસરબો છે, 1 પંપે 12 ml ના ડોઝથી વાયરસજન્ય સ્થિતિ જણાતી હોય તો તમારે ચોક્કસથી વાપરી દેવું. પણ મેં તમને વાત કરી એમ કે તમારા પાકની જે સ્થિતિ હોય એ મુજબનો તમે વપરાશ કરજો, ઉપયોગ કરજો. આડેધડ બધું નાખી જ દેવું છે, વાયરસ નો આવે કે ફૂગ નો આવે કે કૃમિ નો આવે કે બધું નાખી જ દઈએ તો આવું કરવાની જરૂર નથી. ખર્ચ વધારવો નથી, ખર્ચ ઘટાડવો છે, ઉત્પાદન વધારવું છે. આપણા માટે એક નક્કી વાત છે, તો ખાસ કાળજી રાખજો. જે આપણા પાકની સ્થિતિ છે, જે મુજબની જરૂરિયાત છે એ મુજબનો ઉપયોગ કરજો મિત્રો. આવી મારી અંગત ભલામણ છે. હવે બીજી વાત કરીએ કે જેનેટ, આ જમીનજન્ય જે કાંઈ ફૂગ થતી હોય, સુકારાની પરિસ્થિતિ થતી હોય, લસણો છે, ડુંગળી છે કે જીરું છે, એ બીજા પાક વિશેની આપણે અલગથી માહિતી આપશું, વિડીયો બનાવશું. પણ આજે આપણે લસણ અને ડુંગળીની વાત કરીએ તો નોર્મલ સુકારા છે, પાન પીળા પડી જાય છે, વાયરસની સ્થિતિ છે, તો આ પણ તમે રિઝલ્ટ આના પણ સારા છે. કોઈ પણ જંતુનાશક દવા સાથે પ્રોફેનો છે કે ફિપ્રોનિલ છે કે કોઈ પણ દવા સાથે તમે આનો ઉપયોગ કરી શકો છો. પંપે 40 ml નો ડોઝ છે આની અંદર આવે છે થાયોફેનેટ મિથિલ 38% આવે છે, લિક્વિડ ફોર્મ્યુલેશનમાં અને કાસુગામાઇસિન આવે છે 2.21%. લગભગ બધાએ આનો ઉપયોગ કરેલો જ છે ડુંગળીના પાકની અંદર કે ચોમાસુ ને પાકની અંદર ડુંગળીનું વાવેતર કરેલું છે, તો કપાસના પાકની અંદર કે ઘણા બધા જે સુકારાની અથવા બગાડની પરિસ્થિતિ જણાતી હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવો હિતાવહ છે. રિઝલ્ટ આના પણ ધાનુકાનું જે જેનેટ આવે છે બેસ્ટ રિઝલ્ટ તમને
જોવા મળશે. પણ તમને વાત કરી એ મુજબ કે જે પરિસ્થિતિ છે એ મુજબ અનુરૂપ તમારે ચોક્કસથી ઉપયોગ કરવાનો છે. હવે આ બધી દવા અત્યારે તમે શિયાળુ પાકની અંદર વાવેતર કરો તો એની સાથે તમારે સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે. કોઈ પણ પાક હોય, કેમ કે પાકની અવસ્થા નાની હોય. દવા બધા પાકને બધા છોડને વ્યવસ્થિત રીતે લાગી જાય આવું ન થાય. જીરાનો પાક હોય તો એકલ દોકલ છોડવા હોય ઝીણા ઝીણા, દવા તમે આમ છાંટે જતા હોય તો બધાને અડે કે બધાને આખો છોડ પલળી જાય આવું નથી બનતું. તો નોર્મલ દવા તમારી જે છંટકાવ કરી રહ્યો છો છોડના સ્પર્શમાં આવી જાય એટલે રિઝલ્ટ મળે. એના માટેથી આપણે સ્ટીકર વાપરવું જરૂરી છે. માત્ર જણ ઉડશે, ટૂંકમાં આછો નોર્મલ ફુવારો તમારા કોઈ પણ પાકની અંદર ઉડશે તો જે છે દવા જે છે આખા છોડની અંદર ઉતરી જશે. જેથી કરીને તમારે સ્ટીકરનો ઉપયોગ કરવો ખૂબ હિતાવહ છે. કોઈ પણ પાકની અંદર, પછી તમે લસણ વાવ્યું છે, ડુંગળી વાવી છે, ધાણા ચણા છે, કોઈ પણ પાકની અંદર તમારે સ્ટીકર કોઈ પણ સારી કંપનીનું આ ધાનુકાનું જે છે વેટશીટ વાપરી શકો છો, અથવા કોઈ પણ સ્ટીકર સિલિકોન બેઝ જે છે 5 ml વાળું સ્ટીકરનો ઉપયોગ કરવો ખૂબ મિત્રો જરૂરી છે. તો આ મુજબ અત્યારે લસણ અને ડુંગળીના પાકની જે સ્થિતિ છે આ મુજબની આપણે વાત કરી. ખાતરની પણ આપણે અગાઉ વાત કરેલી હતી કે રાસાયણિક ખાતર તમારે આપવાનું હોય તો 20-20-013 ASP સાથે સાથે તમે આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ઇમ્પ્રુવ ખાતર કરીને આવે તો આની અંદર પણ તમે બંનેનો ડોઝ મિક્સ કરીને આપી શકો છો. જીંદા જે ઝીંક સલ્ફેટ આવે છે, ઝીંક અને સલ્ફર, આ વસ્તુ પણ તમે ઉપયોગ કરી શકો છો. એક ખાસ કાળજી રાખવાની કે ફોસ્ફરસ અને ઝીંક આ બંને વસ્તુ મિક્સ થવી જોઈએ નહીં. નકર શું થાય છે કે પંપમાં તમે મિક્સ કરો તો પણ ડોઝ ફાટી જાય ને જમીનની અંદર તમે એકી સાથે આપો તો પણ તમારું જે છે એ કામ આપતું નથી ને ઉલટાનું જે છે એ ડોઝ તમારો જે આપેલો છે એ ફેલ જાય છે. છોડ જે છે એ ડાયરેક્ટ ખોરાક લઈ શકતો નથી. ઝીંક અને ફોસ્ફરસ ભેગું થાય એટલે કે ડીએપી અને ફોસ્ફરસ ભેગું થાય તો ડોઝ જે છે એ આપણો ફાટી જતો હોય છે. એટલે એના વિશે વિશેષમાં આપણે ચર્ચા કરશું. એક અલગથી આપણે એનો વિડીયો બનાવશું કે ફોસ્ફરસ સાથે કઈ કઈ વસ્તુ મિશ્રણ ન કરી શકાય જમીનમાં કે ઉપર પંપમાં, એના વિશે આપણે એક અલગથી ચોક્કસથી પ્રયોગ કરીને ચર્ચા કરશું. એના વિડીયો દ્વારા આપણે ચોક્કસથી તમારા સુધી માહિતી પહોંચાડશું. મિત્રો હવે વિડીયો લાંબો થતો જાય છે, પછી ઘણા બધા મિત્રોને આમાં રુચિ ન હોય કે શું થાય કે આટલો બધો લાંબો વિડીયો છે, હવે કઈક બીજી લાંબી વાતો કરે છે, નથી કરવી, આખો વિડીયો નથી જોવો, આવી બધું થતું હોય છે. તો અલગ પાક વિશે આવતીકાલે ચોક્કસથી આપણે બીજો વિડીયો દ્વારા માહિતી આપણે આપશું કે જીરાના પાકમાં નિંદામણનાશક શું વાપરવું, અથવા જીરાના પાકમાં સુકારા છે તો એના શું પરિણામ, શેના થકી વહેલા પરિણામ આવી શકે એના વિશે ચોક્કસથી આપણે ચર્ચા કરશું. રજા આપશો મને મિત્ર. જય જવાન જય કિસાન.